હુડા ખાધેલી છે અને આ તો જો પાકી ગયેલી કેરી છે, મસ્ત મજાની પીળી થઈ ગઈ છે ને સડા હે પાળા ઉપર. હાલો ફ્રેન્ડ, તમને બધાને જય માતાજી. તો આપણે આવ્યા છીએ વાડીએ, કેમ કે ઘણા દિવસ આપણે વાડીએ નતા આવ્યા, 4-5 દિવસ થઈ ગયા છે. 4-5 દિવસ પાછા આવી, 4-5 દી આવી, કેમ કે રોજ તો આવતા નથી, વાડીમાં કઈ વાવેલું નથી એટલે રોજ ન આવી. અને આજે આપણે આવ્યા છીએ કેમ કે હમણાં પવન અને વરસાદ પણ હતો, તો બધાયના ગામમાં હતો, કેમ કે અમારે એકના ગામમાં નહોતો, બધાયના ગામમાં હતો. તો અમે આજે આવ્યા છીએ વાડ કરવા. તો વાડ કરવાની છે, કેમ કે વાડ કરી નાખીને અત્યારે નવરાશ આવી, તો આપણે વાડ કરી નાખીએ. વાડ કરી નાખીએ ને તો રોજડા ઓછા આવે અને ભૂણા ઓછા આવે, કેમ કે અમારા ખેતરમાં છે ને રોજડા અને ભૂણા વધારે આવે છે. ઝટકા મશીન કાંઈ મૂકતા નથી, અને મૂકીએ તો આડખે પડખે વાળા હોય એ બધા મૂકે તો જ આપણે મુકાય, નકર એકલા તો મુકાય નહીં. એટલે આપણે ઝટકા મશીન મૂકતા નથી. તો આપણે વાડ કરવાની છે, તો વાડ કરીએ. તો હાલો આપણે ખણિયાને કાપી લઈ અને આપણે આ કવાડો લઈ લેવી. તો આપણે આમ આગળ વાડ કરવા જાવી. ભૂણા ઓછા આવે અને રોજડા ઓછા આવે, ને માલ હોય ને એ બધા સારવા આવતા હોય તો ઓછા મોઢા મારે, કેમ કે શેઢા સુધી આવી જાય. તો આપણે આ બાવળીઓ છે એ બાવળીઓ આપણે કાપી લેવું. સરખું જોઈને બાવળીઓ કાપી લેવાનું છે, આપણને વાગે નહીં, કાંટા એમ તે. કાંટા વાળો છે બહુ જ તે. બે ઓલા તો કાપી નાખો, હવે હું લો, તો મને આવડે છે કાપતા, કેમ કે આપણે બધું કામ ખેતરનું ફાવે જ છે. એટલે આપણે જો હવે વાડ કરવાનું કરી દીધું ચાલુ ધીમે ધીમે, કેમ કે ઘડીક ઘડીક આવી બહુ તડકો પડે કે નહીં, એટલે આપણે લાટ ઘડી ન આવી, ઘડીક દાવાનું હોય. આપણે અડધી કલાક આવીને કામ કરીએ તોય લાટ થઈ જાય. તો આપણે અહીંયા બંધણ નાખી દીધા, થોડાક લાડ બધા નથી, થોડા છે. અને ઓલા તમરા કેવા બોલે જવો તો તમ થાય એવા. અહીંયા થોડાક ઓલું છે, અહીંયા આપણે નાખી દઈએ. અહીં નાખ દઉં ને સડા હે પાળા ઉપર, પેલા ખણિયું જવા દો. કાંટા વાળું છે એટલે કવાડે જ લેવું પડે, નકર આપણને કાંટા વાગી જાય. હા એ એટલી કરી નાખી, એક દી આવ્યા હતા ને આપણે. સડા હે નહીં, સડી તો ગઈ. અહીંથી આપણે રોજડા ને ગળી જાય ને એ માટે આપણે અહીંયા કાંટા નાખી દેવી, એટલે રોજડાય ન આવે ને ભૂણાય ન ઓછા આવે. એટલે આપણે આમ થોડીક વાર, આ તો બરાબર છે, પણ અહીં થોડુંક ઓલું હતું ને એટલે અહીંયા કરી નાખ્યું. હે આયો હવે થોડાક વિનોદ બંને ઓલા કાપી દે આપણને ખણિયા. તો વિનોદ તો જો ખણિયા કાપવા માંડ્યા, કે લાય હું કાપું અને તું ઊભી રહી, કે હું કાપી દઉં ને પછી ખણિયા કે ઢળીને તારે વાડ કરી નાખવાની. તો જઈ ખણિયા કાપવા માંડ્યા છે. એને કરતા તો મેં સારું કાપ્યું હતું, 2 ઓલા તો કપાઈ ગયું હતું, 2 ઠાકલા માર્યા ને તા. મોટું હોય તોય શું છે, નાના નાના કપાય ને વાળી જાય એમને, તો ઢળવા નથી ખણિયાને, તો મારે ખોટા ઢળવા નહીં. જો વિનોદને આપણે ધંધે લગાડી દીધા છે. વાડ કરી નાખીને તો હજળ થઈ જાય, એટલે ભૂણાઈ નો આવે બહુ. કાંટા વાળા બહુ છે, વાગી ન જાય. ઊંધો ઓલો કવાડો મારે એટલે ઓલું થઈ જાય. એમ નહીં, ઊંધો કવાડો મારજો, અહીંથી ઠેરથી મારજો ઊંધો કવાડો. આપણે તો સારું ખડ્યું ન ઢળવું પડ્યું. વિનોદને દઈ દીધો કવાડો, કરવા માંડ્યા છે વાડ. તડકો થાય ને તઈ જેમ કે હાલ વાડીએ જવું છે વાડ કરવા, ટાઢા પોરના ન કે આપણને. પેલા એમ કહેતા હતા કેરી વેડવાની છે, જો મિત્ર અહીંયા છે અમારો આંબો, અહીંયા એમ કહેતા હતા કેરી વેડવાની છે, કે હાંખું પડવા મળી છે. તો હાલી કે કેરી વેડી લઈ, તો કેરી વેડવા ના પાડી હવે, હવે એ કે વાડ કરવી છે. જો વાડ કરવા મળ્યા. અત્યારે 11 વાગી જશે, 11 વાગે એટલે મજાનો તડકો જામે. હા, તડકાની મજાની મસ્ત વાડ થાય, પરસેવાના રેબ જેબ થઈ જાય, પરસેવાના ટીપા પડ્યા કરે આપણને.
ને આ છે જો અહીંયા જાંબુડાનો સાયો. હું તો આગળ જાંબુડાના સાયા બેસી જાય. વિનોદને તડકો થાય ને તઈ જ કામ કરવાનું સાંભળે, ત્યાં સુધી ન સાંભળે. ફોન આવ્યો કે નહીં? તો એટલે ખણિયા ઉડી જશે ને એટલે કરતા જ. આપણે કેરી ગોતવાની છે. તો આ છે અમારો આંબો. તો અહીંયા દેખાતી નથી. જોઈએ અહીંયા એક આ હુડા ખાધેલી છે અને આ તો જો પાકી ગયેલી કેરી છે. મસ્ત મજાની પીળી થઈ ગઈ છે. તો આપણે જોઈવી ખાઈને પાકી ગઈ કે કાશી છે. કાશી છે, કાશી છે, પાકલ નથી. લુયું થઈ ગયું છે. આ લુયું કહેવાય. ઉપર કેરી તો જો હા આ હુડા ખાધેલી છે. હુડા ખાધેલી કેરી ગળી હોય પણ દેશી છે ને એટલે મને ખાટી લાગે છે. નકર તો બહુ મસ્ત ની ગળી હોય, ગળી જ હોય. હુડા ખાય ને કેરી ગળી જ હોય. હાંક નથી તો જ હુડા ખાય. પાકી ગયેલી હોય ને એ એવું જનાવર આવે હુડો કહેવાય એને ખબર હોય કઈ કેરી પાકલ છે. એ પાકલ હોય ને ઈ જ કેરી ખાય. હુડો એટલે શું? એ મને નથી ખબર. બધા એમ કે હુડા ખાધેલી છે એટલે હું કહું છું. મને જાજે તો પોપટ ન હોય. પોપટ ખાય, પોપટ ખાય તો એ નથી ખબર. હુડો પોપટ ને કહેવાય. મિત્ર જેને ખબર હોય કમેન્ટમાં કહેજો. વિનોદ કહે છે પોપટ હોય, હું ના પાડું છું. હુડા કહેવાય છે મને નથી ખબર. તો જો આ બધી કેરી આવી છે. કાઠિયાવાડી ભાષામાં હુડા કહે. કેરી લાડ બધી છે. પોપટ આવે પાકલ કેરી હોય. તો આ તમને થોડીક ભાવી, આ તમને હસોડી નો ભાવી કેમ કે આ લુયું થઈ ગયું છે. આ કેરી ને લુયું કહેવાય. ઈ પોપટ ખાય. એને પોપટ ને આપણે કાઠિયાવાડી ભાષામાં હુડો કહેવાય. મને તો જાજી ખબર નહોતી. વિનોદ ને ખબર હતી એટલે મને કહે છે. તો આમાં મસ્ત મજાની કેરી કેટલી બધી આવી ગઈ જો. લટલુમ થઈ ગઈ. બબે ત્રણ ત્રણ હોય એક ગોલામાં. તો કેટલી મસ્ત ની કેરી છે ને. ફ્રેન્ડ અત્યારે 11 વાગી ગયા. તો જો પરસેવો બહુ વળી ગયો છે એટલે હવે વિનોદને હું કહું છું ઘરે વયા જાય. તો બસ આજનો વિડીયોમાં આટલું. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ બ્લોગમાં. બાય બાય.